તો લોકરક્ષક જ ભક્ષક બન્યા. પોલીસ સ્ટેશનમાં ફરિયાદીને માર માર્યાનો આરોપ. આણંદની ગામડી પોલીસ ચોકીની ઘટના. ફરજ પરના પોલીસ કર્મીઓએ માર માર્યાનો આરોપ. ત્યારે ભોગ બનનાર કહી રહ્યા છે કે મારા ભાઈને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા હું તેની સાથે તેને પોલીસ સ્ટેશનમાં લઈને ફરિયાદ કરવા ગયો હતો. ત્યારે ઉલટાનો મને અંદર બોલાવીને માર માર્યો. જે માર મારતો વિડીયો પણ સામે આવ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની નથી કરતું પુષ્ટિ. તો આણંદની સમગ્ર ઘટના લોકરક્ષક જ ભક્ષક બન્યા. પોલીસ સ્ટેશનમાં ફરિયાદીને જ માર મારવામાં આવ્યો છે તેવો આક્ષેપ. આણંદની ગામડી પોલીસ ચોકીની આ સમગ્ર ઘટના બાદ અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. વિડીયો પણ સામે આવી રહ્યો છે. મારા ભાઈને ટેમ્પી વાળાએ પાડી દીધો. હું એ ટેમ્પી વાળાને અંદર લઈને જતો તો મેં કીધું સાહેબ મારી એફઆઈઆર, આ ભાઈએ મારા ભાઈને પાડી દીધો એફઆઈઆર લખો. મને કે અંદર આવો અશોકભાઈ તમારી એફઆઈઆર લખો. મને અંદર લઈ જાય ને બહુ માર્યો સાહેબ. કોણ કોણ માર્યું? એ 3-4 જણા પોલીસ વાળા હતા અંદર, નામ નહીં ઓળખતો હું. મને મારવા જ માંડી ગયા પણ હું પડી ગયો એકદમ. બહાર આવીને બધા મને ઉઠાઈને લઈ ગયા ફરિયાવાળા બહાર. તો સંવાદદાતા જનક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. જનક, શું છે સમગ્ર ઘટના? ફરજ પરના પોલીસ કર્મીએ માર માર્યાનું ગંભીર આક્ષેપ. જી લુના, આ ઘટના આણંદ શહેરના ગામડી વિસ્તારની છે, જ્યાં એક ટેમ્પી ચાલકે રાહદારીને હડફેટે લીધો હતો અને ગંભીર ઈજા પહોંચાડી હતી. સમગ્ર ઘટનાની જાણ એના પરિવારના સભ્યોને થતા એનો ભાઈ ત્યાં ગામડી પોલીસ સ્ટેશનની હદ લાગે છે ત્યાં ફરિયાદ કરવા ગયો હતો. અને એ જે આક્ષેપ છે એ પ્રમાણે જ્યાં ફરજ પરના ગામડી પોલીસ ચોકીના પોલીસ કર્મીઓએ એની વાત સાંભળી નથી અને એને માર માર્યો હતો. સમગ્ર જે આખો જે કાંડનો જે વિડીયો છે એ આણંદના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેનું ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી. પણ ચોક્કસ કહી શકાય કે સમગ્ર શહેરમાં આ એક ટોક ઓફ ધી ટાઉનનો વિષય છે. જી લોકો જનક, આભાર સમગ્ર માહિતી બદલ.